विचारस्ते मा फलेषु कदाचिन मा कर्मफले तुर्भु मा ते संगोत्सव कर्मणि। કામ કરવામાં જ તારો અધિકાર છે, તેના ફળમાં નહીં. કર્મના ફળનો હેતુ ના થઈશ અને કર્મ ના કરું એવી પણ ઈચ્છા ના કરીશ. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધ અભિજાયતે ક્રોધાત ભવતિ સમોહઃ સમોહः સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રાણશ્યતિ. વિચારનો વિચાર કરવાથી આસક્તિ થાય છે, આસક્તિથી ઈચ્છા થાય છે અને ઈચ્છા પૂરી ના થાય તો ક્રોધ આવે છે, ક્રોધથી મોહ થાય છે, મોહથી સ્મૃતિભ્રષ્ટ થાય છે અને સ્મૃતિભ્રષ્ટ થવાથી બુદ્ધિનો નાશ થાય છે, બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થઈ જાય છે. નૈનમ છિન્નન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવક ન ચૈક્લેદન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. આત્માને શસ્ત્રો છેદી શકતો નથી, અગ્નિ તેને બાળી શકતો નથી, પાણી તેને ભીંજવી શકતો નથી કે હવા તેને સૂકવી શકતો નથી. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાયુજયસ્વ નૈવં પાપમ વાપશ્યસી. સુખ આવે કે દુઃખ આવે, લાભ થાય કે હાનિ થાય, હારીએ કે જીતીએ, સમાન ભાવે કાર્ય કરવાથી પાપ નહીં લાગે. પ્રકૃતે ક્રિયમાણાનિ ગુણે કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. બધા જ કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે, તે છતાં અહંકારથી મૂઢ થયેલો માણસ હું કરતા છું તેવું માને છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધતો જાય છે ત્યારે હું પ્રગટ થાઉં છું. કેમ ભક્તોની રક્ષા કરવા માટે, પાપીઓનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે યુગે યુગે પ્રગટ થાઉં છું. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગી ન જગુયતિ. હે મહાબાહો, આ મન ઘણું ચંચળ છે, તેને વશમાં કરવું અઘરું છે, તે છતાં અભ્યાસ અને વૈરાગ્યથી કંટ્રોલમાં કરી શકાય. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમાં પ્રબધ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ઘણા બધા જન્મો પછી આ આપણને અંતિમ મનુષ્યનો જન્મ મળ્યો છે. અણુએ અણુમાં ભગવાનનો વાસ છે તેવું માની જે મારી ભક્તિ કરે છે, મારા શરણે આવે છે તેવો મહાત્મા ઘણો દુર્લભ છે. બંધુરાત્મનાત્મન દસ્યેનાત્મેવ આત્મન જીત અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મેવ શત્રુવત. જે જીવાત્માએ મન અને ઇન્દ્રિયો સહિત પોતાને જીતી લીધો છે તેનું મન સારામાં સારો મિત્ર છે, અને જે જીવાત્માએ મન અને ઇન્દ્રિયો સહિત પોતાને નથી જીતી લીધો તેનું મન મોટામાં મોટું દુશ્મન છે. અભ્યાસ યોગ્યુક્તેન ચેતસા ના અન્યગામિના પરમ પુરુષં દિવ્યમ યાતિ પાર્થ અનુચિંતયા. બીજા કશાયનો વિચાર ના કરતા અભ્યાસથી સતત પરમ દિવ્ય પુરુષનું ચિંતન કરનાર મનુષ્ય તે ભગવાનને પ્રાપ્ત થાય છે. સર્વધર્માન પરિત્યજ મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ मा शुचः. બધા જ ધર્મોને છોડીને તું મારા શરણે આવી જા, હું તારા બધા જ પાપો દૂર કરી દઈશ, ચિંતા ના કરીશ. જય ગુરુ મહારાજ.